આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। કરજણ નેશનલ હાઈવે નંબર 48 પર સર્જાતા ટ્રાફિક જામને લઈને વાહન ચાલકો હેરાન થયા છે। કરજણ તાલુકાના બામણ ગામ પાસે આવેલા નેશનલ હાઈવે નંબર 48 પર સાંકડા ઓવરબ્રિજને લઈને અવારનવાર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાય છે। બીજી તરફ સાંકડા બ્રિજ ઉપર ખાડારાજ જોઈ અને ટ્રાફિક થતો હોય છે। કતારો પણ લાંબી હોય છે। 5 કિલોમીટર સુધીની ટ્રાફિક થતાં જ વાહન ચાલકો ટ્રાફિકમાં અટવાયા છે। ચાલકો તંત્ર પ્રત્યે રોષ જોવા મળ્યો છે। ઉપર બામણ ગામ પાસે નાળુની વારવાર સમસ્યા હોય છે અને ટ્રાફિક એટલો બધો જામ થઈ જાય છે ઠેસુથી પોર સુધી 3 કિલોમીટર સુધીના આ ટ્રાફિક હોય છે। હવે અમારા બામણ ગામમાંથી અમારા અવર જવર બરોડા તરફ જવું હોય તો ગાડીઓ ક્રોસ કરવી અમારે બહુ વિપરીત પરિસ્થિતિ અમારે અહીંયા સર્જાઈ જાય છે અને વારવાર અકસ્માતનો ભય બને છે। તેથી આ ઘણીવાર આ રજૂઆત ઉપર પણ સુધીને કરેલી છે પણ આનો કોઈ નિરાકરણ આવતું નથી। જો વહેલી તકે આ સરકાર આ નિરાકરણ લાવે અને જો આ સમસ્યા દૂર કરે તો સારું છે। અને અમારા બામણ ગામની અંદર રહીને આ લોકો ગાડીઓ પસાર કરે છે અને વારવાર અકસ્માત થાય એવી ઘણી વખત આ સર્જાયેલું છે। તે છતાં પણ ઉપરવાળાની કોઈ પાણી પેટનું હલતું નથી અને ઘણીવાર આ બધી રજૂઆતો થઈ છે તે છતાં અમારું કોઈ નિરાકરણ લાવવા તૈયાર નથી। હું અહીં બામણ ગામનો જ વતની છું। અહીં હાઈવે પર જ રહું છું। અહીંયા આગળ અવારનવાર ટ્રાફિકની સમસ્યા બહુ સર્જાય છે। અહીંયા આગળ આમાં નાણાં પણ મંજૂર કરેલા છે તો પણ કંઈ કામ થતું નહીં અને અમારા ગામના છોકરાઓને શાળે જવા માટે રોડ ક્રોસ કરવામાં બહુ તકલીફ પડે છે અને ટ્રાફિકની સમસ્યાના કારણે અમારા ગામમાંથી વાહનો પ્રસાર થાય છે અને સ્કૂલ ગુજરાતી શાળા નજીક આવેલી છે તો એક્સિડન્ટ અવારનવાર તો થયેલા જ છે, અત્યારે પણ થવાનો ભય રહે છે। એના કારણે આ ટ્રાફિક સમસ્યા દૂર કરવા અને અહીંયા રંગાઈના બ્રિજ ઉપર ખાડા પડેલા છે। અવારનવાર રજૂઆત કરવા છતાં ખાડા પૂરણ થતું નથી તો એ ખાડા પૂરણ કરીને ટ્રાફિક સમસ્યા દૂર કરે એ જ અમારી માંગ છે। હાઈવેની સમસ્યા એટલી મોટી છે કે જાંબા પોર અને બામણગામ જે બ્રિજ છે અને એની આગળ ભરૂચ પાલિસ તરફ છે એ બ્રિજ છે ને ટુ લેનમાં છે તો એ બ્રિજ ઉપર એટલા બધા ખાડા પડી ગયા છે જેને કારણે ટ્રાફિક એટલો બધો જામ થઈ જાય છે કે અમારે રોડ ક્રોસ કરવો હોય અમારા બામણગામથી તો અમોને એક તકલીફો થાય છે અને એક્સિડન્ટ પણ એટલા થાય છે। ખાડા પૂરે છે નીકળી જાય છે, ખાડા પૂરે નીકળી જાય છે। આવી સમસ્યા કાયમનો પ્રશ્ન સોલ્વ કરવો જોઈએ। ગવર્મેન્ટે પણ સેન્ટ્રલ ગવર્મેન્ટે પણ મોદી સાહેબે મંજૂરી આપી દીધી છે પણ એ કામ હજુ સુધી થયું નહીં, અટક્યું છે। એ કયા કારણસર અટક્યું છે તો એ ઉપર સુધી એ અવાજ પહોંચાડવાની જરૂર છે કે ભાઈ સત્વરે કામ એ પૂરું કરો અને ટ્રાફિક જામ થાય છે તો બધા વાહનો જે છે એ અમારા ગામડાઓની અંદર જે બાયપાસ છે એમાં પસાર કરે છે તો અમોને તકલીફો પડે છે બધી અને અવારનવાર વાહન ચાલકો સાથે ઘર્ષણમાં ઉતરવું પડે છે।